હેલો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે જે ખૂબ જ અગત્યનો ટોપિક ધોરણ 10માં પ્રશ્ન નંબર 57 અને ધોરણ 12માં પ્રશ્ન નંબર 68 એટલે કે 68માં પૂછાય છે. મોટાભાગના વિદ્યાર્થીઓ રિપોર્ટ રાઇટિંગના બદલે ઈમેલ રાઇટિંગ પસંદ કરે છે અને તમારી જે ઈચ્છાને અનુસરીને આજે આપણે 5 માર્ક બેઠા ઈમેલમાં તમે કેવી રીતે મેળવી શકો છો એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. માટે વિડીયોના અંત સુધી જોતા રહો, વચ્ચે સ્કીપ ના કરતા. બહુ મહત્ત્વના મુદ્દાઓ જે છે એની ચર્ચા થશે. બોર્ડ પર આપણે રાઇટિંગ કરીએ છીએ, દેશી પદ્ધતિથી વિદેશી શિક્ષણ છે. બોર્ડ પર રાઇટિંગ કરવાનું કારણ એ છે કે આપણો એટલો સમય બચે. તમને સમજૂતી હું તો A to Z આપવાનો છું, દરેકે દરેક ટોપિક પર સમજાવવાનો છું. તો ચાલો આપણે શરૂ કરીએ છીએ. ઈમેલ રાઇટિંગ 5 માર્કનું છે, ધ્યાન આપશો. તો ઈમેલ રાઇટિંગમાં આપણે ચર્ચા કરી એ પ્રમાણે કે આપણે પહેલાં એક્ઝામ્પલ લઈએ. એમાં માર્ચ 2024માં ધોરણ 12માં પૂછાયેલ એક્ઝામ્પલ છે. Sakina_Menon 2012 wants to write an email to Ikra Sayyed, Ikra_Sayyed 2022@smail.com, writing her to South India after their HSC board exam. Write an email on behalf of Sakina Menon. તો સાકીના મેનન જે છે એના બદલે આપણે શું લખવાનું છે? મેલ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું મેલને આપણે 2 થી 3 વાર વાંચી લેવાનું છે. પ્રશ્ન નંબર 1 કોણ લખે છે અને કોને લખે છે, ઓકે. પછી બીજું કે એમાં સબ્જેક્ટ શું છે. અહીંયા વિષય શું છે? સાઉથ ઇન્ડિયાની વિઝિટ કરવાની છે, ટૂર કરવાનું છે, ફરવાનું છે, એ વિષય છે. બરાબર છે, એ વિષય છે, ઓકે. તો પહેલું અહીંયા ફ્રોમ કોણ લખે છે? Ikra_Sayyed 2020@smail.com. કોને લખે છે? ટુ તો Sakina_Menon 2021@gmail.com. અને સબ્જેક્ટ શા માટે લખે છે? તો એમાં શું છે સબ્જેક્ટ? લેટ્સ એક્સપ્લોર સાઉથ ઇન્ડિયા ટુગેધર, કે ભાઈ આપણે સાથે સાઉથ ઇન્ડિયા જઈએ છે. બરાબર, ધ્યાન રાખજો. બરાબર, તો શરૂઆત આપણે શું કરવાની છે? આપણી સમકક્ષ ઉંમર હોય તો ડિયર, ઓકે. ત્યાર પછી બિગિનિંગમાં આપણે શું કરવાનું છે? 2 થી 3 સેન્ટેન્સ લખવાના છે. 2 થી 3 વાક્ય જે છે એ શરૂઆતમાં આપણે લખવાના છે. બરાબર છે. 2 થી 3 વાક્યમાં કે હાઉ આર યુ, વોટ આર યુ ડુઈંગ, વી હેવ કમ્પ્લીટેડ અવર એક્ઝામ, નાઉ we have to think something else. I think about the tour of South India. તો આ બધી વાક્ય રચના 2 થી 3 વાક્યમાં તમારે લખવાનું છે. મેલમાં એક તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બધા જ વિદ્યાર્થીઓ પોતપોતાની આવડત પ્રમાણે, સ્કિલ પ્રમાણે, ગ્રામર પ્રેક્ટિસ પ્રમાણે મેલ લખે છે. એટલે કોઈ એવો એકદમ બેઠો થંબનેલ નથી કે પછી થંબરૂલ નથી કે પછી સીધું તમારે મેલ આ જ એમાં ફોર્મેટમાં લખવાનું છે કે બધા એક સરખું લખવાનું છે. બરાબર. જ્યારે બીજા બધા એક્ટિવ, પેસિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ જે ગ્રામરના ટોપિક છે, બરાબર, એ ટોપિકમાં તમારે રૂલ્સને વળગી રહેવાનું હોય છે. બરાબર. જ્યારે અહીંયા તમારે રૂલ્સને તો વળગવાનું છે, પણ તમારી જે નેચરલ શૈલી છે એમાં તમારે મેલ લખવાનો છે. તો પહેલાં શું સબ્જેક્ટ સમજ્યા. ત્યાર પછી અબાઉટ પ્લેસ, કે ભાઈ જે પ્લેસમાં જઈ રહ્યા છે, બરાબર. વી આર ગોઈંગ ટુ સાઉથ ઇન્ડિયા ફોર ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ પ્લેસીસ વિચ આર વેરી હિસ્ટોરિકલી ઇન અવર ઇન્ડિયા, ઓકે. ઘણા બધા પ્લેસમાં આપણે કેરલા છે, પછી તમિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે, આ બધા સ્ટેટના નામ આપી શકીએ છીએ. એમાં જે પ્રચલિત સ્થળ છે એના પણ નામ આપી શકીએ છીએ. તો 2 થી 3 વાક્ય આ રીતે લખી શકાય છે. એપ્રોક્સની વાત થાય છે.
અને ત્યાર પછી આપણે કન્ક્લુઝન કે ભાઈ આપણે વિઝિટ કર્યા પછી હાઉ વિલ યુ ફીલ કે ભાઈ હાઉ it was tremendous, it was like joyful for us. તો એ રીતે કે if we visit South India we will be enjoy lot of તો આ રીતે વાક્ય બનાવી શકાય છે. એટલે આ આપણે સ્ટાન્ડર્ડ ફોર્મેટ આપેલું છે, બરાબર. ત્યાર પછી છેલ્લે આવે છે વાર્મ રિગાર્ડ્સ. એટલે પોઈન્ટ મેં વેચેલા છે પાર્ટ 1 ડિયર અને બિગિનિંગ. ઓકે, 2 to 3 સેન્ટેન્સ. પાર્ટ 2 માં અબાઉટ પ્લેસ, એટલે એ પ્લેસ વિશે છે, કોઈ એમાં બર્થડે વિશે પૂછાય, ઇન્વાઇટિંગ બર્થડે છે. એઝ એક્ઝામ્પલ માર્ચ 2024 માં સેલિબ્રેશન દિવાળી 10th સ્ટાન્ડર્ડમાં પૂછાયેલું છે, બરાબર. તો એમાં વચ્ચે દિવાળી જે છે એનું ઇમ્પોર્ટન્સ બતાવવાનું છે કે આપણે શું એન્જોય કરીએ છીએ. એટલે ટોપિક જે છે તો તમે સમજો. બિગિનિંગ 2 થી 3 વાક્યમાં કયો ટોપિક છે એને અનુસરીને. પછી મિડલ સેન્ટેન્સ જે છે અબાઉટ, અહીંયા પ્લેસ લખ્યું છે પણ સબ્જેક્ટ શું છે, બરાબર. સબ્જેક્ટ વિઝિટ ટુ સાયન્સ ફેર છે કે પછી બીજા અન્ય કોઈ ડેરી વિઝિટ છે કે જે પ્રમાણે છે. એટલે ટોપિક ચેન્જ થશે પણ એનો જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ આપણે પકડી રાખવાનો છે. ત્યાર પછી એનું કન્ક્લુઝન, તો કન્ક્લુઝન પણ એ પ્રમાણે ટોપિક પ્રમાણે બદલાશે. અને છેલ્લે છે વાર્મ રિગાર્ડ્સ. અહીંયા જે આપણને આપેલું છે પ્રશ્નમાં એનું નામ છે, બરાબર. હવે વિશેષમાં વોટ યુ નીડ, કે આપણને શું જરૂર છે, શું ધ્યાન આપવાનું છે એ વિશેષ અને ખાસ છે. આ પોઈન્ટ પર પહેલાનું પહેલું તમારે ટેન્સીસ પર કમાન્ડ હોવો જોઈએ છે. તો નજીકના ભવિષ્યમાં આપણે ટેન્સીસ માટે પણ વિદ્યાર્થીને માંગણી છે કે એનો પણ એક વિડીયો બનાવવામાં આવે, તો એ પણ બનાવીશું જેથી કરીને તમે કોઈ પણ ટોપિક પર સારી રીતે લખી શકો છો. તો ટેન્સીસ ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું તમારે કોન્સન્ટ્રેશન કરવાનું છે ટોપિક્સ પર. એટલે કે ટોપિક્સ, પ્રશ્નમાં ટોપિક કયો છે એ ટોપિકને શું કરવાનું છે, તમારે સ્ટીક ટુ ધ સબ્જેક્ટ ઓફ મેલ. એટલે કે ઈમેલ જેમાં લખવાનો છે એના સબ્જેક્ટને આપણે પકડી રાખવાનો છે. દિવાળી સેલિબ્રેશન છે તો દિવાળી વિશે જ વાત કરવાની છે, પછી બીજા અન્ય તહેવારો કે અન્ય જે ડિસ્કશન છે એ અંદર ના હોવું જોઈએ. એટલે સ્ટીક ટુ ધ સબ્જેક્ટ ઓફ મેલ, બરાબર. અને બીજું કે ટોપિક જુદા જુદા હોઈ શકે છે, બરાબર. પણ શરૂઆત જે છે ફ્રોમ છે, ક્યાંથી કરવી, કોને કરવી, કોને લખે છે મેલ, સબ્જેક્ટ શું છે તે આપણને પ્રશ્નમાં મળે છે. પછી સ્ટાર્ટિંગમાં ફર્સ્ટમાં બિગિનિંગ, એના પહેલા ડિયર, બરાબર. મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, મ્યુનિસિપલ કમિશનર હોય, કોઈ રોડ છે કે અન્ય ડેમેજની આપણે કમ્પ્લેન કરવાની હોય. એટલે આ ખાસ ધ્યાન રાખો કે ટોપિક્સ જે છે જુદા જુદા હોઈ શકે છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો જે કોન્સેપ્ટ છે, લખવાની જે પદ્ધતિ છે, મેથડ છે, કન્ટેન્ટ છે એનું એ જ રહેવાનું છે. એટલે સિસ્ટમ જે છે તમે એને ફોલો કરો, બરાબર. સિસ્ટમને આપણે ફોલો કરવાનું છે. એવી રીતે રિપીટ જે છે વચ્ચે આપણે 2 થી 3 વાક્યો કે ભાઈ શા માટે આપણે મ્યુનિસિપલ કમિશનરને કમ્પ્લેન કરી રહ્યા છે, શું પ્રોબ્લેમ છે, કેવું છે એનું વર્ણન. અને છેલ્લે આપણે એને અનુસરીને કન્ક્લુઝન કરવાનું છે કે ઇફ યુ રિઝોલ્વ અવર પ્રોબ્લેમ્સ વી વિલ હેપી ટુ ધેટ. તો આવા ઘણા બધા વાક્ય આપણે બનાવી શકીએ છીએ. હોપ યુ વિલ સોલ્વ ધીસ પ્રોબ્લેમ એઝ અર્લી એઝ પોસિબલ. એટલે જે રીતે વાક્ય રચના સિમ્પલ હોવી જોઈએ, એવું નહીં કે હાઈફાઈ ઇંગ્લિશમાં હોય, બરાબર, અને બિલકુલ લોઅર પણ ના હોય. આપણે મેઇન વસ્તુ શું છે કે આપણે જે મેલ લખી રહ્યા છે એ સામેવાળી વ્યક્તિને એ મેલ જે છે એનો કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ ખ્યાલ આવવો જોઈએ. તો ઓલ ધ બેસ્ટ વિદ્યાર્થી મિત્રો. હું માનું છું કે તમે ઇંગ્લિશમાં A1 ગ્રેડ મેળવો, સારા માર્ક લાવો, ગ્રામરના દરેક પોઈન્ટને કવર કરો અને સારામાં સારી પ્રેક્ટિસ કરો. તો આ સાથે બીજું પણ આપણે નજીકના એમાં કોઈ વિડીયો કયો બનાવવાનો છે, આપણો લાઈક, કમેન્ટ, શેર અમને ખૂબ જ મોટિવેટ કરે છે. સબસ્ક્રાઈબ કરો તો બહુ ખુશી થશે, કારણ કે અમે વિડીયો જે બનાવીએ છીએ વારંવાર અમને એમાં શું છે કે સ્ટડી કરવું પડે, સમજવું પડે છે અને તમારા સુધી આ જ્ઞાન અમે વહેંચીએ છીએ. ખૂબ ખૂબ આભાર મિત્રો, ધન્યવાદ.